આજે પરિવારો તૂટે છે, છૂટાછેડા થાય છે, ઝઘડા થાય છે, કોરેટ થાય છે, એના મૂળમાં છે માણસને ઘરમાં શું ખૂટે છે? અડધી ગેરસમજ થાય છે, વ્યસનો કરે છે, ચારિત્ર બગાડે છે અને સ્વભાવને લઈને આ બધો વિખવાદ થાય છે, પૈસાને લઈને નહીં. ઘરમાં કઈ વસ્તુ ખૂટતી નહીં. રામાયણની અંદર વાલી અને સુગ્રીવનો સંવાદ આવે છે. વાલી હતા એ સૂર્યના દીકરા હતા અને સુગ્રીવ ઇન્દ્રના દીકરા હતા. એની માતા બ્રહ્માથી ઉત્પન્ન થયા હતા, બહુ જ બલિયા હતા. પણ મય દાનવનો દીકરો માયાવી વાલીને પડકાર કર્યો કે મારી જોડે યુદ્ધ કરો, તાકાત હોય. એને એની પત્ની તારાએ રોક્યા, હનુમાનજી રોક્યા, પણ વાલી કોઈનો પડકાર ઝીલી ના એકતો અને ગયો. સુગ્રીવ એના સગા ભાઈ નાના ભાઈ પાછળ ગયા મદદ માંગી. વાલી એના ભાઈને કહે છે હું ગુફામાં જાઉં છું, આ રાક્ષસ ગુફામાં ગઈ ગયો છે, હું એટલા દિવસો એની ફિક્સ સમય આપ્યો કે એટલા દાડા સુધી બહાર ન આવો કે એવું માને કે વાલી મૃત્યુ પામી ગયો છે. સુગ્રીવ મારે મારે ઉભા રહ્યા છે ઘણા દિવસો સુધી. લોહીનો રેલો બાળ્યો રાક્ષસ અને બહુ યુદ્ધ થયું ને સુગ્રીવને શું કે મારા ભાઈ મને અભિયાય ભાઈ પૂરો થઈ ગયો તોય વધારે ઉભા રહ્યા. અને પછી શું કે આ વાલીનું મૃત્યુ થઈ ગયું છે અને રાક્ષસ બહાર આવશે તો અમને કિસ્સેદામાં વધારે મારી નાખશે. એટલે બહુ મોટો પથરો લઈને ગુફાડો મૂકી દીધો અને આ બાજુ તો વાલી જીવતો હતો એ રાક્ષસને મારી નાખ્યો. પથરાને તોડી અને આવ્યો ને તો સુગ્રીવે કોઈને બહુ વાત કરી નહીં. હનુમાનજી પૂછાઈ વાત કઢાવી અને પછી કીધું કે સુગ્રીવ મૃત્યુ પામી ગયો તો વાલી તો સુગ્રીવને રાજા બતાવ્યો કેસરી. આ બાજુ વાલી આવી ગયા અને જોયું કે મારા સિંહાસન પર મારો નાનો ભાઈ બેસી ગયો છે અને એકદમ ક્રોધમાન થયો, એટલો જ આડો પથરો મૂક્યો છે, બહાર નો આવી ગયો. એને રાજ બચાવી પાડ્યું છે. અમને પરિવાર જોયું ને સેમ રામાયણમાં આવે છે 21 લાખ વર્ષ પહેલા. અને ઢોર માર માર્યો સુગ્રીવ, એક કપડું પહેરાવી અને એને કાઢી મૂક્યો ને એની પત્ની રોમાને બળજબરીથી ઘરમાં વાલી રાખી. હવે વાગતો હતો નહીં. હનુમાનજીને બીજા 8-10 દાણા સુગ્રીવની ભેગા ચાલ્યા ગયા. હવે જો વાગ કોનો હતો? સુગ્રીવ વાલીનો. રામચંદ્ર ભગવાન જ્યારે સીતાની શોધ કરતા કરતા કિસ્કિંધા જાય છે અને એને કબર નામના રાક્ષસે કીધું કે તમે અહીં સબરી રહે છે અને ત્યાંથી તમે આ સુગ્રીવની જોડે મિત્રતા કરજો, તમારી સીતાને શોધવામાં સહાય કરશે. રામ લક્ષ્મણ રૂપમાં ત્યાં જાય છે અને સુગ્રીવે પોતાના દુઃખની વાત કરી અને રામ ભગવાને પોતાની વાત કરી. મારી પત્નીને પણ કોઈ હરણ કરી ગયું છે. હવે રામ ભગવાને કીધું કે પહેલું દુઃખ તારું મારે દૂર કરવું, મિત્રતા કરી. વાલી બહુ બળ્યો હતો પણ રામ ભગવાન જાળવાની છે હંતાને એક બાણ એવું માર્યું કે વાલીની છાતીમાં બેહી ગયું. વાલીને મૃત્યુની કડીયું ગણાય છે. એનો પરિવાર બધો આવી ગયો છે, એનો દીકરો અંગદને બધાય. અને રામને પતિ કહે છે તમે તમારો ખૂબ બગાડ્યો, ભાઈઓ ભાઈઓના ઝઘડામાં તમે વચ્ચે પડ્યા. રામ કહે છે મારા પિતા દશરથે મને જંગલનું રાજ 14 વર્ષ આપ્યું છે, મારા રાજ્યમાં અધર્મ કરે એનો મારે નાશ કરવો એ મારો ધર્મ છે. તું અધર્મીને પાપી છે. તારા ભાઈની ગેરસમજને લઈને કાઢી મૂકવાની પત્નીને પણ બળજબરીથી રાખી છે ને ભાગ નથી આવ્યો. અને જ્યારે મરતા મરતા વાલીને અંતરદ્રષ્ટિ થાય છે, રામ એને ઘણી બધી વાતો કરે છે ને ત્યારે એની આંખમાં આંસુની ધારા થાય છે અને પોતાના દીકરાને અંગદને નજીક બોલાવીને મૃત્યુ પહેલા જ રામના શરણે આવ્યો. એના હાથમાં કાંડું આપ્યું કે રામને તું મારી જગ્યાએ માનજે, એને જીવન સમર્પિત કરી દેજે એની સેવામાં. ત્યારથી આપણે વાલીની સહી કહીએ છીએ. વાલીની આમાં વાલી છે. પોતાના દીકરાને ભગવાનને શરણે આપ્યો, સંસ્કારો આપ્યા. આજે પરિવારો તૂટે છે, પૈસા નથી ખૂટતા ઘરમાં. આજે એજ્યુકેશન વધ્યું, ફર્નિચરો હારા છે, એસી ગાડીઓ બધું થયું, પણ પ્રેમ અને હૂંફ મળ્યા છે. રામચંદ્ર ભગવાનના પરિવારમાં તિરાડ પડી પણ સહન કર્યું, સંસ્કારો આવ્યા. લક્ષ્મણજીને રામ પ્રશ્ન કરે છે કે આવા 14 વર્ષ આપણે ભેગા રહ્યા
અને સીતાને ક્યારેય જોયા નહીં, આવા સંસ્કારો તમારા કયા હિસાબે રહ્યા? સંયમ. ત્યારે લક્ષ્મણજી કહે છે જેના પિતા ધર્મવાન હોય અને જેની માતા પતિવ્રતા હોય એનું સંતાન ક્યારેય ચારિત્રમાંથી ચલાયમાન થાય નહીં. શીલમ પરમ ભૂષણ, મોટા મોટું આભૂષણ માણસનું ચારિત્ર છે. મારા પિતા દશરથ ધર્મનો અવતાર છે, રાજની કોઈ બે દીકરી સામે જોયું નથી. મારી માતા સુમિત્રા એ પણ પતિવ્રતા છે, રાજના કોઈ પુરુષ સામે દ્રષ્ટિ માંડી જોતા નથી. એનો દીકરો હું છું. તમારા દીકરાને સુખી કરવા નકરા પૈસા નથી, યાદ રાખજો. ગમે તેટલી પ્રોપર્ટી આપશો, કાલ સવારે વ્યસને ચડી ગયો, જુગારમાં, દારૂમાં, સોબત થઈ ગયો, કાંઈ ન થયું હોય તો આજે એની મનોવૃત્તિ એવી થઈ જશે કે તમને ગડપણમાં રાખશે પણ નહીં. એને સંસ્કારો આપવા માટે આ બીએપીએસ સંસ્થા છે. યોગીજી મહારાજે એટલે બાળ મંડળની સ્થાપના કરી છે. પાયામાંથી કોઈ પણ ઝાડને રોપો પણ એને પોષણ આપવું પડે એટલે ચીમરાઈ જાય. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, ભાગવતના 7મા સ્કંધમાં કથા આવે છે, ઉપનિષદમાં આવે છે અને મહાભારતમાં પણ આવે છે. કોઈ પણ સ્ત્રી હોય એના પેટમાં બાળકના બી રોપાય એના પતિ થકી તે પહેલાને સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે પેટમાં રહીને કથા સાંભળે છે, સંસ્કારો મેળવે છે. આવી વાતો શિવાજીની આવે છે. એની માતા જીજીબાઈ હતા. પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે શિવાજીની નિદ્રો. શિવાજી ના હોત તો આપણે કોઈ આમાંથી હિન્દુ ના હોત. એની માતા જીજીબાઈ એને સંસ્કારો આપ્યા છે ગર્ભમાં. આવી વાતો કહોડ ઋષિની ઉપનિષદમાં આવે છે. એના દીકરા હતા પંચિક ઋષિ, બીજું નામ અષ્ટાવક્ર હતું. થોડોક શ્લોક બોલવામાં કાના માતાની ભૂલ થઈને પેટમાં લઈને બોલ્યા છે બાળક. મને ભાઈનો ફોન આવેલો છે, એની પત્નીના પેટમાં બાળક હતું, અંદર પાટા મારે કહેતા કે જીવ અંદર આવી જાય છે અને હકળાય છે બહુ જીવ અંદર. પ્રહલાદજીની માતા કયાધ્રુ હતી. એના પિતા હિરણ્યકશ્યપ હતા. કશ્યપ ઋષિને 2 પત્ની હતી. ભાગવતના 7મા સ્કંધમાં કથા આવે છે. દિતિ અને અદિતિ 2 સ્ત્રીઓ એની પોતાની હતી. દિતિના દેવો થયા અને અદિતિના દેવો થયા, દિતિના દાનવો થયા. દિતિ રાત સંધ્યાકાળે ઋષિનો સંગ કરવા માટે માંગણી કરી એના પતિ આગળ. ઋષિ કીધું કે સંધ્યાકાળે સ્ત્રીનો સંગ કરે તો સંસ્કારી છોકરા ના થાય. પણ બહુ કામ વિગવણ થઈ ગયું, એનો સંગ કર્યો. એમાંથી હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ 2 રાક્ષસો થયા છે. મહાન ઋષિ હતા કશ્યપ ઋષિ, આખી સૃષ્ટિ એની છે. અને હિરણ્યકશ્યપ જ્યારે તપ કરવા ગયા હતા, એની પત્ની કયાધ્રુ એને મારી નાખવા ઇન્દ્ર લઈ જાય છે. ત્યારે નારદજી છોડાવી પોતાના આશ્રમમાં રાખી અને એને કથા સંભળાવે છે. પ્રહલાદજી અસુર કુળમાં રહીને ભક્ત બન્યાનું કારણ કે કયાધ્રુના પેટમાં રહીને પ્રહલાદજી કથા સંભળાવતા. અભિમન્યુ પણ કૃષ્ણ ભગવાનનો સખો ભાણો થાય સુભદ્રાનો. સુભદ્રા કૃષ્ણ ભગવાનના બેન હતા, એના લગ્ન અર્જુન જોડે થયેલા. એ પણ કોઠા મહાભારતમાં આવે છે, 6 કોઠાનું જ્ઞાન એ સુભદ્રાના પેટમાં અભિમન્યુ શીખ્યા છે, કુંતા માતાને સંભળાવતા. એટલે આ બધી શાસ્ત્રમાં કથાઓ આવે છે. આજે પરિવારની અંદર બહુ જ સાવધાન બધાને રહેવું જોઈએ. નકરા અગરબત્તી દીવા કરો કે જાત્રા કરો, પણ તમારે અહીંયા સત્સંગમાં બેહો, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જીવન બનાવો. પ્રહલાદજી જન્મ્યા ત્યાંથી મહાન ભક્ત થયા છે. બાળક હોય, ગીજુભાઈ બદ્રિકા થઈ ગયા, ભાવનગર બાજુની 100 પુસ્તકો બાળકો માટે લખ્યા છે. એની આગળ એક છોકરાને લઈ ગયા 6-7 વર્ષના પતિ પત્ની કે અમારું માનતો નથી. ગીજુભાઈ પૂછ્યું તમે એકાબીજીનું માનો છો? એટલું જોઈ ગયા કે હવે તમારામાંથી નથી ગયો. જેવી ગલતીઓ એવા છોડ થાય. જમીન આપી ભગવાને, એમાં બાવળિયા રોપાય અને સંતર પણ રોપાય. છોકરાને રમકડાને વાલ કરી નથી કરવાનું, એ તો કરવાનું છે, પણ એના સંસ્કારો સામે ફોકસ કોણ કરે છે? ખોળા બેહાડીને ટીવીઓ જોવે છે, ફિલ્મો જોવે છે. એ અશ્લીલ બધું બાળક જોવે એનું મગજ કેવું થાય? આજે યાદ રાખજો, 2-3 વર્ષનો બાળક બધું સમજી શકે, 20 વર્ષનો થાય બધું યાદ આવે છે. મારા પપ્પા મારી જોડે શું કરતા, એટલે બધાને બહુ ધ્યાન રાખવું પડે. પેટમાં બાળક હોય એ બેનને ફિલ્મમાં કે અશ્લીલ કે કઈ ટીવીમાં એવા દ્રશ્ય ના જોવા જોઈએ. આપણા એક વિજયભાઈ કરીને બોટાદમાં કાર્ય કરશે.
અને એની પત્ની સાસી માનનો જીવચરિત્ર વાંચો આખું 800 પેજનું, પેટમાં બાળક હતા ત્યારે એ દીકરી અને ત્યાં જન્મી અને થોડીક મોટી થઈ અને રડે ને એને પૂછે સ્વામી બાપા ક્યાં છે? સાસી ના જાય તે ઊભી. અમેરિકામાં પૂછે ડોક્ટર સ્વામી, એક ભાઈ એમને વાત કરી સ્વામીને કે સ્વામી મારા છોકરાને લઈને આવ્યો છું નાના, તેડી લાવ્યા, બહુ નાનો છોકરો, હું એને ચીટીઓ કરું છું, એ રડશે અને તમે સ્વામીને બોલજો. સ્વામી કે પણ હું કેમ રડાવું છું? ચીટીઓ કેમ ભરો? તમને પ્રયોગ બતાવું છું, ધીરે ધીરે ભરીશ. અને ચીટીઓ ભર્યો ને છોકરો રડ્યો. ડોક્ટર સ્વામી બોલ્યા સ્વામિનારાયણ. સ્વામીનો છોકરો હસવા મળ્યો. ગમે તેવો દુઃખ હોય, રડતો હોય, પણ સ્વામિનારાયણ બોલે ને હસવા મળે. કારણ હું છે, મંત્ર મહોત્સવ જ્યારે થયો આપણી સંસ્થામાં ત્યારે એ બે મંત્ર લખતા હતા, સ્વામિનારાયણ જપ કરતા હતા અને પેટમાં લઈને બાળકના સંસ્કાર મેળવ્યા. આવા તો બહુ દાખલાઓ છે આપણે ત્યાં. બાળક જેવો જન્મે એ બેને અશ્લીલ એવું ખવાય નહીં, અપક્ષ, કોઈની ઈર્ષા ના કરાય, નિંદા ના કરાય, પેટમાં બાળક હોય ત્યારે ક્રોધ ના કરાય અને ઘરના બધાને સપોર્ટ કરવો જોઈએ એમના માટે. સાત્વિક પ્રસાદી ધરાય ભગવાને અને પ્રભુની તરફ ધર્મમય જીવન જીવવું જોઈએ. સારા સંસ્કારી છોકરા જોતા હોય તો આપણે મા બાપને સાવધાન રહેવું જોઈએ. રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે. છોકરો જન્મે ને પહેલો ને ભગવાનનો ફોટો દેખાડી દેવાય દાળમાં 3 વાર. એનું હૃદય એકદમ કોરું પ્લેન હોય કે ફોટો તો પડી જાય. 3 થી 4 વાર મંત્ર કાનમાં બોલવા. બાળક બધું અમને બોલી નથી શકતો. બહુ નાના છોકરાને ઉડાવ્યો હોય જોજો, એની મમ્મી આ બાજુ જાય, એના ડોળા આ બાજુ જશે, આમ જશે ને આમ જોશે, બધી ખબર પડે છે, બોલતો નથી. છોકરાને રોજ ગોળા બેહાડીને હાજરી કરવી જોઈએ. દૂધ ધરે, બોટલના દૂધ ક્યારે ના પીવડાવે, ગમે તે ડોક્ટર કહેતા હોય. આપણા શાસ્ત્રો ના પાડે છે એની માતાનું સ્તનપાન કરાવે તો માતાના સંસ્કારો બાળકના બ્લડમાં આવે છે. બહુ વાલ એથી કરવું પડે. પૂજા કરો તો બાજુમાં ઉડાવો. પૂજે ડોક્ટર સ્વામી વર્ષોથી કે છે જન્મે તરત પૂજા લઈ લેવી. કેટલા બધા એને સંસ્કારો આપણે જોયા છે, ત્યારે સમય ના ભાવે કહેતા નથી, પણ બાળક તૈયાર થાય એવો તૈયાર થવો જોઈએ. મીણબત્તીનો પ્રકાશ ફૂટ મારે ઓલવાય જાય, મશાલની ઓલવાય. તમારો દીકરો ગમે તે હોસ્ટેલમાં ગયો, ગમે ત્યાં ભણવા ગયો, કોઈ વિદેશમાં ગયો, એના મમ્મી પપ્પાના સંસ્કાર ક્યારે નહીં ભૂલે. જો તમે પાયો કોમ્પ્લેટ કર્યો હોય, કોઈ પણ ઇમારતનો પાયો જેટલો મજબૂત હોય એટલી ઇમારત ઊંચી જશે. છોકરાઓના સંસ્કારો સારા હશે. આ અહીંયા વિદ્યાર્થીઓના જે વિદાય સમારંભ છે, વાલી સંમેલન, બધા વિદ્યાર્થીઓ અહીંયા સંસ્કારો મેળવા છે, પૂજા કરે છે, 11 લે છે, આરતી કરે છે, પણ મા બાપમાં નહીં હોય ને તો ઘરે છોકરાને બંધ થતા વાર નહીં લાગે. બહુ સાવધાન રહેવું જોઈએ. નકરા પૈસા પાછળ ના પડતા. ગામની પટલાઈ કરીને રાજકારણમાં પડવું, કશાયમાં પડવાનું નહીં. પ્રમુખ સ્વામી વર્ષોથી કે ઘર સભા કરો. છોકરામાં બહુ ભેદ હોય છે. છોકરા એટલું બધું બગડે છે. છોકરાને પેટીનો કે કહેવાય બહુ. એ બોલી નથી શકતો ને પરસેવો વળે, ખજવાળ આવે, એને માઠ ન બે, મચ્છર ના બે, એને કેટલા પર પંખો રાખવો, નાની મચ્છરદાની રાખવી, ઠંડી કરી, એને ઝાડા પેશાબ થતા સાપે નાખવું, ચેક કર્યા કરવું પડે. બહુ ધ્યાન રાખવું પડે. બહુ એટલે લંડનમાં છોકરો રડે ને, પોલીસ આવે બીજી વાર રડે ને, છોકરાને લઈ જાય, જિંદગીમાં ન આપે. આજે કાયદો છે. અમેરિકામાં કોઈ ધોલ મારે અને અઠવાડિયાની જેલ થાય, અને ફરી મારે તો મહિનાની જેલ થાય. પપ્પા હોય કે મમ્મી હોય કે દાદા હોય. આપણા સર્વોત્તમ એક ભાઈ 3જા ધોરણના છોકરો કઈ ખામું બોલ્યો, તોફાન કર્યો, 1-2 ધોલ મારી દીધી અને છોકરાને પોલીસનો ટેલિફોન નંબર મોકલાવે છે. એબીસીડી પછી મોકલાવે. તારા મમ્મી પપ્પા કહે કે નાના બધા બાબુ પોલીસ તરત આવે છે અમેરિકામાં 2-4 મિનિટમાં. 10 દાડા જેલમાં નાખ્યા એના પપ્પાને. સર્વોત્તમના પટેલ હતા થોડા સ્ટ્રોંગ. ઉગી ઉભો છો મને જેલમાં નખાવે છે, પણ ફરી મારે તો મહિને જેલ છે. અને એ છોકરાને વેકેશનમાં એના પપ્પા કે હાલ નેપાળ ફરવા લઈ જાઓ, હિમાલયમાં લઈ જાઓ, અને મુંબઈ એરપોર્ટમાં ગુજરાત 4 ધોરણમાં નીકળી પણ કઈ કાયદો નથી. કેટલો સ્વભાવ સ્ટ્રોંગ છે સીધા એના પપ્પા. અને હાલના પ્લેનમાં પાછો લઈ ગયા. 1 લાખ રૂપિયા લઈને રીટર્ન ટિકિટના 25,000 એક ધોરણથી માનું છોકરાને દીધી રાખ્યા. અહમ એટલું બધું માણસની અંદર ભર્યું છે. પતિ પત્નીમાં પણ દીકરા પાવરફુલ હોય છે બહુ, અને બહુ પેક કરી દે છોકરાને. ખબર નહીં કોણ શીખવાડે. મોજા ને એટલું ગરમીમાં અમેરિકા પાર્સલ કરવો એટલો ટાઈમ રીતે પેક આપો કપડા છે. બિચારા છોકરાને બહુ ઉછેર કરવો ને, છોકરા માટે કેટલી માનતાઓ માની હોય એ કઈ
450 છોકરા છોકરીઓ હતા અને મારે કથા કરવાની થઈ એમાં પ્રવચન. એ લોકો મને વાત કરે છે હોસ્ટેલોમાં ભણતા ડોક્ટરનું ભણતા. હમણાં હું જુનાગઢ ગયો હતો, પ્રોફેસર સ્વામી બેઠા મેડિકલ કોલેજમાં પ્રવચન કરવા ગયો હતો. મને ડોક્ટર સ્વામી આજ્ઞા કરી તમારે કોલેજમાં જવું. તો મેડિકલ કોલેજમાં ગયો, બધા સાહેબો પ્રિન્સિપાલો બધા હતા. આપણે બહુ ભણ્યા નથી પણ બાપા જયાથી વાંધો ના આવે. અને ત્યાં પણ મને છોકરાએ વાત કરી 70% દારૂ પીવે છે, છોકરીઓ સિગારેટો પીતી હતી, દારૂ પીતી થઈ. એ સમાજમાં તમારા છોકરા ભણવાના છે. બહુ સાવધાન રહેવું જોઈએ ઘરમાં. એ વાત થોડું મોટું મન રાખો, નાની નાની વાતમાં ટકટક ના કરવાનું ઘરમાં. ઉદાહરણ મન રાખો. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદ હતા અને 2200 માણસનો જલેબીનો આંખો નાખેલો અને યુવકો સેવા કરવા આવ્યા ને ગટરમાં ઢોળી નાખ્યો કે એક થોડો થયા, આંખો ગંધાય થોડો, વાસી સાફ કરવા આવ્યા. પ્રમુખ સ્વામીને વાત કરી ત્યાં આગળ સાહેબ કે બાપા આપણે જલેબી જમાડવાની હતી અને 2200 માણસનો આંખો હતો, કાલ સવારે પાડવા જઈને આજે ગટરમાં ઢોળી નાખ્યું રહી છે. સાહેબ છે ખબર નહીં. બાપા કે કાલ ગટરમાં જવાનું હતું બેનું જતું અંબારું નહીં આવે. આ પ્રમુખ સ્વામી છે. ઘરમાં ભૂલો આપણી થાય ને આમાની થાય. ક્રોધ ના કરવો કોઈ નહીં, એ છોકરા પર અસર થાય છે. હું ઘણી સભામાં બાળકોને બોલું તમારા મમ્મી પપ્પા ઝઘડે છે નહીં, બધા છોકરા આ પાણી લેશન કરતા કરતા સાંભળે બધા. નાની નાની વાતમાં ટકટક કરે માણસ અને ઘરમાં હું છોકરા શીખ્યા આવે. બહુ નાના છોડને જારીથી પાણી બહુ પડે, પાઇપ મૂકો મોડિયા ખોજાય. બાળકને બાળકની રીતે થોડો મોટો થાય, સ્કૂલેથી આવ્યો હોય, એની મમ્મી ગેટ ઉપર આવી જાય, એની સ્કૂલ બેગ લઈને વાલ કરે, ગરમ કરી જમાડી બાજુ લઈને હાથ ફેરવે. એની મમ્મીથી બી ખોટો પડશે ને તો કુશળમાં જતા વાદી લાગે. પતિ તરીકે તમારે બધાને પણ જીવન જેવું જેવું જોઈએ, બધાને વાલ એ ઘરમાં થાય. તમારી પત્ની સિવાય કઈ વૃદ્ધિ ન જાય. આપણી અગ્નિ રાશિ ફેરા ફેરા છે. અને પત્ની હોય એને પણ સાસુ સસરાની સિવાય છોકરો બોલ્યો મારી મમ્મી જે રીતે દાદાની ટ્રીટમેન્ટ કરે છે ને મને મારી મમ્મીનો અભાવ આવે છે. કોઈ દાડો પાવર વાપરવાની છોકરાની પત્ની ઘરમાં આવી છે પરિવાર છોડીને તો સાસુ સસરાની સેવા કરવી જોઈએ. ક્યાં જાય બિચારા પારકા કરીને લાસારી હોય, ઉંમર હોય, થોડી ફરિયાદ કરે, તકલીફ હોય શરીરમાં. અને સાસુને પણ એની દીકરીની જેમ રાખવી જોઈએ, વાલની જેમ. ભેદભાવ ન રાખવો. બહુ સાવધાન રહેવું જોઈએ બધાએ નહીં. સીતા માતાને એટલા દુઃખો આવ્યા, કોઈ દાડો પિયરમાં ચીઠી મોકલી છે. 14 વર્ષનો વનમાં રામ ભેગા થયા પછી 18 વર્ષ એકલા ગયા છે. તો એની પિયરમાં કીધું ને તમે આવો ને મને લઈ જાઓ કે આ કઈ સમાધાન કરવા પ્રશ્નનું છે. આ તો છોકરી પરણાવે ને રોજ એની મમ્મી ફોન કરે તમે આવું કીધું ના બરાબર છો આવશો એ બધી વાલીઓ તો કબાટમાં ભરી રાખો કરી હારે ગઈ છે ને ઘરમાં સેટ તો થવું જોઈએ ના થવું જોઈએ. અને 15 વર્ષની છોકરી છે ને બધું શીખવાડી દેવું જોઈએ. રસોઈ અથાણા પાપડ ફરસાણ પાવરફુલ થઈ જાય છોકરી. આજે 22 વર્ષ ઘરમાં ભણાવે અને 2 પૈસાના માણસને જિંદગી આપી દે તમારી છોકરીઓ. મા બાપને ઉલ્લું કરીને ઘરમાં મા બાપ આપે છે શું સંસ્કાર? કેટલી છોકરીઓ હિન્દુની સેવા કરી આજે નરકના અનુભવ કરે છે. જિંદગી પૂરી કરવી ખાવાના કેમ નથી જાય. ઘરની અંદર બધાને ભોગ આપવો પડે, ઘસાવવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ ઓગળી ગયા છે ને ત્યારે સંસ્થાને બાળ મંડળની પ્રવૃત્તિ આપણે પાયામાંથી કરી હોય યોગીજી મહારાજ એનું ઋણ સમાજ ક્યારેય ભૂલે નહીં. આ રવિવારની સભા પણ યોગી બાપાએ સૌથી પહેલા હિન્દુમાં શરૂ કરનાર છે. અને બાળકોને 1990 અને 1993માં 2 વાર રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે. ભારતના 29 રાજ્યોની અંદર બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ કોઈ પણ સારી કરતા હોય તો આ BMP સંસ્થા કરે પાયામાં. મને ભગવાન જ્યોતિ સ્વામી એની લંડન ગયા હતા 2018માં ત્યારે વાત કરી કે ડોક્ટર સ્વામી 6 દાડા સુધી રોજ 1.5 કલાક અમારી જોડે રહે કે બાળકોને સંસ્કાર કેવી રીતે આપો મને સમજાવો. ત્યાં યુરોપમાં 110 બાળ મંડળ આવે છે.
આપણે હું નથી કહેતો રોજ કલાકો સુધી કરો. અમદાવાદમાં એક જણે ઘર સભા કરે છે એના છોકરાએ ફરિયાદ કરી કે આ ઘર સભા મારા પપ્પા કહે છે લોહી પી જાય. હું કરે એ કે તું ઈ જ બોલાવે તમને કે રાગ ન આવડે હું કીર્તન કરું મને ગાંધી જગ્યા નાખી દઈએ આપણે અને વચના તમારે પણ લાગુ પડે કે પેટ માગે છે તો રસો પૂરી જતું મારે કીધું આદુ છે પછી અને તું તો એટલી બોલાવે અડધું બેઠી હોય કંટાળો આવે તમને. બાળકો હોય એને આરતી ઉતારવા દઈએ ઘરમાં મંદિર બનાવીએ બહુ ઊંચું નહીં નીચું નહીં છોકરા આરતી ઉતારે તાળી પાડી બધાય પુરુષોને આગળ ઉભું રહેવાનું. ઘરમાં 2 જણા હો કે 5 જણા હો પુરુષોને બેજડી વાહની ઉભું રહેવાનું. એના શરીર સામે નજર ગયા વગર એસે નહીં કોકવા મનનો વિશ્વાસ ના કરવો મર્યાદામાં રહેવું. વડીલો હોય છોકરાની હોમના શરીર સામે જોવું ન જોઈએ. મને કેની ચિઠ્ઠી મોકલાવી હતી મારા સસરાને સમજાવી દેજો કે મારા છોકરાને જૂની વાતો કહી કે બુદ્ધિ બગાડના છે હું રમાડે નહીં કહી દેજો. એટલે બહુ બધાને ઘરમાં આપણે રહેવું વડીલોને બધાને બહુ મર્યાદામાં રહેવું અને બધાને અનુકૂળ જ રહેવું. બધાય રવિવારની સભામાં આવવું બધાય નહીં જ્યાં પરાસભા થાય એમાંય રહેવું અને અઠવાડિયે ઘર સભા 2 વાર તો બાપા કે ઓછા ઓછી કરો ને કરો 2 મિનિટ ધૂન બોલાવી પ્રાર્થના ગાઈ અને એવું વાંચન કરી છોકરા છોકરી હોય તો એવું વચના તો વાંચવું પડશે. એને પછી ઘનશ્યામ ચરિત્ર યોગીજી મહારાજનું થોડું એવું એને ગમે એવું વાંચો થોડો સારું જમવાનો પ્રસાદ રાખીએ ઘરમાં સાંજે એ બધાને આનંદ આવે ભેગા બેસી જમીએ એકતા અને એવું મન બધાને હળી મળી જાય. પ્રમુખ સ્વામી લાખો માણસોને સુધાર્યા છે તો તમે એક જણને સુધારી ના શકો. ઘરમાં 61 જણે છૂટાછેડા કેમ થાય છે નહીં જો ને એ કેમ કરો થોડો ટાઈમ તમે હાચા છો તો એના હૃદયમાં ભગવાન છે સમજાશે અને લાઈન પર આવી જશે. આપણને ટેકનિક આવડવી જોઈએ થોડું નમતા આવડવું જોઈએ થોડું રસાવવું જોઈએ. આ તો પોતાની માન હોય સ્વમાન ઘરમાં એટલે ઘરના સભ્યોને નીમ ગણે છે. આ બધા પુરુષો ઘરમાં ક્યારેય સંદર્ભમાં આમ ફેરવતા નથી. એવું માને કે બૈરા ફેરવે પોતાની જાતને ઊંચી ક્વોલિટી માને બેનોને નીચી ક્વોલિટી ગણે ઘરમાં. હું સંદાસ જાઉં એ બૈરાનું કામ એટલે બૈરાનું રોબોટ છે ઘરમાં. પરિવાર છોડીને તમારી પત્ની આવી છે મામા માસી ભાઈ બેન એનું આખું છોડી અને તમને અર્પણ થઈ છે. એ તમારી એટલી ડીશો ઉઠકે છે મેલા કપડાં ધોઈને કચરા પોતા કરે છે. કામવાળી બાઈ નથી પગારતા. જમવા માટે નાની નાની વાતમાં કોઈની આંખમાં આંસુ લાવ્યા યાદ રાખજો કુદરત કોઈને નહીં છોડે. તુલસી હાય ગરીબથી ભૂલીને ખાલી જાય કોઈની હાય લેવી નહીં થોડું નમી જવું ધીરજ શાંતિ રાખે. આ મહાન સ્વામી મહારાજ અવડી મોટી સંસ્થા ચલાવે છે ભગવાનનું સ્વરૂપ છે કોઈને કઈ કહે છે એનું જીવન જોઈને લોકોના જીવન બદલાય છે. આજે હો યુવાનો સાધુ થવા આવ્યા મહાન સ્વામીનું જીવન જોઈને આવ્યા છે. 25,000 માણસ પૂજામાં સુરત આવવાનું ગયા ઠંડીમાં 90 વર્ષની વ્યક્તિને જોવા માટે આજે ડોક્ટર સ્વામી કહેતા છે આવા પુરુષ પૃથ્વી પર ક્યાં મળે આપણને. ત્યાગર સ્વામી કોઠારી બાપા આ જોવા પુરુષો દુનિયામાં બધું વર્ષે હોવાના અક્ષરધામ થશે આવા મળવાના સંત. આજે એક ધારું જીવન કેટલા વર્ષોથી જીવે છે સાધુમાં એક ડાઘ ને એકવાર જૂઠું બોલ્યા નથી. કોઈ ક્રોધની માનની ઈર્ષાની એક નિયમ તોડ્યો નથી. એક બેનનું ચિત્ર જોયું નથી. બાળ પ્રકાશ પરના નાના પેલા આવે ને કાટલું એને કાટલું ઢંકાઈ એક ધારું ઋષિ મુનિ જેવું મહાન પ્રભુ સાહેબ બોલ્યા છે એની નાભીમાંથી અવાજ આવે છે એના એક શબ્દ લાખ રૂપિયા એનું જીવન બોલે છે. આવા સંતાઈ બતાવ્યા છે બસ એને લાભ લેવો સત્સંગનો આરતીમાં આવવું અને ટીવી ને બધું બંધ કરવું ઘરમાં. ટીવી આવ્યા ત્યારથી તિરાડો પડીને ઘરમાં સુતા છેડા બધા થાય. આપણા વડવાઓને પૈસા નહોતા આવા કપડા નહોતા આવા મકાન નહોતા વાહન નહોતા 20 મળે રહોડે જમતું. આજે પતિ પત્ની ડખા થવા માંડ્યા. 2 ભાઈઓ લગ્ન પછી જો જોયું આપણે સમાજ કલાક હતી આજે કેવી ગેરહવને ભાઈઓ તિરાડો પડે છે. સહન કરો થોડું ધીરજ રાખો વિશ્વાસ રાખો. બીજા તમને પૂજા કરતા હોય તમારા દીકરાને પૂજા લેવાનું મન થવું જોઈએ. શિવલાલ છે પૂજા કરતા ને બીજા ભગવાન છે તે હું પૂજન ભજન કરું. આ તો પૂજામાં મોબાઈલ લઈને પાછો છોકરો શું શીખે તમારામાં. તમે મન લગાવીને પૂજા કરો ને છોકરો જાગ્યો ઘોડિયામાંથી પથારીમાંથી જોવે ને તમને એનું જીવન બદલાઈ જાય. આપણી અંદર હોવું જોઈએ. આ તો ભાઈ પૂજા કરતા બોલે સામુ કો માર પતવાય પૂજા કેવી તમને આરતી કરતા હોય બેનો અને મોબાઈલ ખુરશી બેઠા હોય એટલે સોફામાં બેઠા હોય ટીવી સામે બેઠા હોય એટલે ઊભા છે ને આરતી તો કરો ભાઈ હું છોકરો તમારી પાસે દીવો કરે. બધાને એડજસ્ટ કરવું જ પડે. આ બધું પરિવારને સુખી કરવો હોય અને ભગવાનને રાજી કરવા હોય તો આપણા બધાના જીવનમાં ઘરમાં
અને છોકરીને પાવરફુલ બની જવી પડે. બધી રસોઈ એકની એને ખબર પડી ગઈ મારી નજર ખરાબ નજર મારી સામે જોવે છે તો હારે જાય કે પાછી ના પડે છોકરી. ટ્રેનિંગ આપવી પડે. સીતા માતાને કેવી ટ્રેનિંગ આપી છે. કરિયાવરમાં કાંઈ આપ્યું નહોતું, પણ સંસ્કારો એવા હતા કે એટલા દુઃખો પડ્યા. તૂટે એવો પરિવાર તો રામાયણનો પણ એક રહ્યો. રામ ભગવાન સીતા માતાએ લક્ષ્મણજી ઉર્મિલાએ ભોગ આપી દીધો જીવનનો. થોડુંક નમી જો તમે. મહાભારત જુઓ એ રાજવી પરિવાર છે. કૃષ્ણ ભગવાનને પાંડવો હગા મામા બન્યા અને એના કુટુંબમાં જે એક જ કુટુંબ કહેવાય. પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર હગા ભાઈ હતા. ધૃતરાષ્ટ્ર તો હાવ ખોટો માણસ, અંદરની આંખોની બાકી આંખોની એવો ગાદી બેઠો ભારતની, અને પાંડવોને જીવતા મારી નાખવાના ઉપાય કર્યા છે. હું હાથમાં આવ્યું એના 100 દીકરામાંથી એક બચાવી. ભગવાન કૃષ્ણની પડે સહન કરવાનું. દ્રૌપદી સહન કર્યું, સીતા માતાએ સહન કર્યું, કુંતા માતાએ સહન કર્યું. આપણે બધા થોડું સહન કરવું, થોડું નમી દઈએ. ઘરની અંદર આપણે સારી વસ્તુ હોય તો આપણે ન લઈ લઈએ. વધારે હળી